શ્રાવણ માસમાં એક તરફ લોકો શિવભક્તિમાં લીન છે તો બીજી તરફ ગાંધીનગરમાં જુગારધામ ધમધમતું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગાંધીનગર એલસીબીએ પોર ગામની સીમમાં આવેલી એક ભાડાની ઓરડીમાં દરોડો પાડી 21 જુગારીઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરના જુગારીઓ એકઠા થઈને અહીં જુગાર રમતા હતા। પોલીસની રેડ પડતા નાસભાગ મચી ગઈ હતી અને એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગાંધીનગર એલસીબીની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે પોર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે। પોર ગામની સીમમાં આવેલી એક ઓરડી, બહારથી સામાન્ય દેખાતી આ ઓરડીની અંદર ચાલી રહ્યો હતો જુગારનો ખેલ। બાતમીના આધારે એલસીબીએ સમગ્ર સ્થળ પર નજર રાખી હતી અને યોગ્ય તક મળતા જ ઓરડીમાં દરોડો પાડ્યો। પોલીસની અચાનક એન્ટ્રી થતાં જ જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ। જોકે પોલીસની ટીમે ઘેરાબંધી કરીને એક પછી એક શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહીમાં કુલ 21 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જુગારધામમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ અમદાવાદ અને ગાંધીનગરના જુગારીઓ પણ ભેગા થઈને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે। એટલે સવાલ એ છે કે પોર ગામની સીમમાં ભાડે રાખેલી આ ઓરડીમાં આ જુગારનો ખેલ આખરે કેટલા સમયથી ચાલતો હતો અને આ જુગારધામ ચલાવનાર મુખ્ય શખ્સ કોણ છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસની તપાસમાં જ બહાર આવશે। પોલીસની રેડમાં માત્ર જુગારીઓ જ નહીં પણ મોટી રકમનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે। એલસીબીએ સ્થળ પરથી 4,40,000 રૂપિયાની રોકડ રકમ છે તે જપ્ત કરી છે। સાથે જ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા 16 મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા છે। રોકડ અને મોબાઈલ સહિત પોલીસે કુલ 5,64,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એટલે કે એક ભાડાની ઓરડીમાં બેસીને લાખો રૂપિયાની રોકડ સાથે જુગારનો ખેલ ચાલી રહ્યો હતો અને આખરે ગાંધીનગર એલસીબીએ દરોડો પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો છે। જોકે પોલીસની આ કાર્યવાહી વચ્ચે એક શખ્સ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો। પોલીસની રેડ દરમિયાન એક શખ્સ સ્થળ પરથી જ ફરાર થઈ ગયો હતો। હવે પોલીસની તપાસનો એક મહત્વનો ભાગ એ પણ છે કે ફરાર શખ્સ કોણ છે, તેની આ જુગારધામમાં શું ભૂમિકા હતી અને તેને ઝડપી પાડવા માટે પોલીસ કયા પગલાં ભરે છે। આ સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલા 21 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઓરડી છે તે કોણે ભાડે રાખી હતી, જુગારધામનું સંચાલન કોણ કરતું હતું, જુગારીઓને અહીં એકઠા કોણ કરતું હતું અને આ આખા નેટવર્ક પાછળ કોઈ મોટો સૂત્રધાર છે કે કેમ? કારણ કે 21 લોકો એક સાથે એક ઓરડીમાં ભેગા થઈ લાખો રૂપિયાની રોકડ સાથે જુગાર રમતા મળી આવે તે સામાન્ય બાબત નથી। આથી પોલીસ તપાસ આગળ વધે તેમ આ જુગારધામ પાછળનું મોટું નેટવર્ક સામે આવવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે। શ્રાવણ માસમાં પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ છે કે ધાર્મિક પર્વની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનારાઓ સામે પોલીસની નજર છે। પોર ગામની સીમમાં ભાડાની ઓરડી અંદર લાખો રૂપિયાનો જુગાર, અમદાવાદ અને ગાંધીનગરથી આવેલા જુગારીઓ અને અચાનક એલસીબીની રેડ। 21 જુગારીઓ ઝડપાયા છે। 4,40,000ની રોકડ સાથે 16 મોબાઈલ જપ્ત અને કુલ 5,64,000નો મુદ્દામાલ કબજે થયો છે। જોકે એક શખ્સ હજુ પણ પોલીસની પકડથી બહાર છે। હવે જોવાનું એ રહેશે કે આ જુગારધામનો આખો ખેલ માત્ર આ 21 જુગારીઓ પૂરતો જ હતો કે તેની પાછળ કોઈ નેટવર્ક કામ કરતું હતું। ગાંધીનગર એલસીબીની આ તપાસ આગળ વધશે તેમ આ તમામ સવાલોના જવાબ આપણી સામે આવવાની શક્યતાઓ છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।